નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ આજે 16 પત્તાનું એવું અદ્ભુત જાદુ લઈને આવ્યો છું કે તમને જોઈને મજા આવશે. અને જાદુનું નામ છે રાજા કો રાની સે પ્યાર હો ગયા. હવે આવું હું કેમ કહું છું તો એના માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે. અને તમને મારા જાદુના વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરાવો. અને એની બાજુમાં અમારા કેમેરામાં આજે મસ્તીના મૂડમાં છે એટલે હસાવે છે, મને હસાવવાની બહુ પૂરી ટ્રાય કરે છે, પણ કંઈ નહીં, મજા આવશે. તમે બી હસતા રહેજો. હશે એનું ગર્વ છે, આપણે ગુજરાતીમાં કહેવત તો છે જ ને. બસ હવે બહુ હસાવો નહીં, દર્શક મિત્રોને કંટાળો આવશે. આપણે જાદુ માટે વિડીયો બનાવીશું. ઓકે, તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં લખજો રાજા રાણી. જી હા, તો દર્શક મિત્રો આજે 52 પત્તા નહીં, આજે આપણે 16 પત્તા. આ પત્તા સાઈડમાં મૂકીશું અને નીચે આખો એક સેટઅપ રેડી છે. કેમેરામેનને કહીશ કે સેટઅપ પૂરો બતાવે 16 પત્તાનો. તો અહીંયા તમને 2 રાજા દેખાય છે અને આ બાજુ 2 રાજા ખુલ્લા દેખાય છે. કેમેરામેન બરાબર પૂરેપૂરા 16 પત્તા દેખાય એવી રીતના લેજો એંગલ. જરૂર પડે તો ઊભા થઈને લેજો, કોઈ વાંધો નથી. તો હવે આપણે આ સેટઅપ રેડી છે, ધ્યાનથી જોજો, કારણ કે 99% લોકોને આ જાદુમાં ખબર નથી પડે એવી. પણ હું ધવલ છું, તમને આસાનીથી શીખવાડી દઈશ. તો સૌથી પહેલાં આ 4 બાદશાહ અહીંયા આવી રીતના ઓપન છે, બાકીના બધા પત્તા બંધ છે. હવે હું શું કરીશ કે અહીંયાથી આ 2 પત્તા આમ મૂકીશ, અહીંયાથી આ બે પત્તા આવી રીતના મૂકીશ. ઓકે, ધ્યાનથી જોજો શું કરું છું, બરાબર છે. હવે હજી આ 2 પત્તા હવે હું આમ કરીશ, ધ્યાનથી જોજો હું શું કરું છું. પછી આ ઢગલી આમ કરીશ, આ ઢગલી હજી આમ કરીશ, ને હવે આ ઢગલી આમ કરીશ અને પછી આ આમ કરી દઈશ. એટલે જો બધા રેન્ડમલી પત્તા આવી ગયા, બરાબર છે. ધ્યાનથી જોજો. હવે જોજો, અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. હજી સુધી લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રાસ ખુલવાનો છે. રાજા કો રાની સે પ્યાર હો ગયા. આપણે રાજા ખુલ્લા હતા ને પહેલાં, હવે આ પત્તા હું કરું છું. આમાંથી 4 પત્તા જ ખુલ્લા છે, બાકી બધા ઊંધા થઈ ગયા છે. ને જો બધી રાણી છે, ખુલ્લા તો રાજા હતા पर राजा को रानी से प्यार हो गया है, इसलिए रानी निकली. आ देखो रानी निकली, કારણ કે રાણી તો રાજાની, અને એ બી 4 રાજાની 4 રાણી. કેમેરો મારી સામે આવે તો આ જાદુ શું છે? રાજાની જગ્યાએ રાણી કઈ રીતના આવી ગયા. અને આ આખો સેટઅપ 16 પત્તાનો કેવો છે હું બતાવીશ. પણ એની કન્ડિશન છે કે પહેલા કમેન્ટમાં લખો રાજા રાણી. વિડીયો ગમે તો લાઈક કરો, દોસ્તો સાથે શેર કરતા રહો, કારણ કે આ ચેનલ ઉપર ખૂબ બધા જાદુના અદ્ભુત નજારા છે. તમે જોજો, જૂના જાદુ બી જોજો. આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જાદુનું. અને પત્તાના જે શોખીન હોય એ લોકો જોડે અમારા જાદુ અને અમારી ચેનલ શેર કરતા રહેજો, તાકી અમને ઉત્સાહ બહુ વધે. કારણ કે દોસ્તો તમારે ખાલી એક લાઈક સબસ્ક્રાઈબ કરવાનું છે અમારો ઉત્સાહ વધારવા માટે. તો અમે નવા જાદુ શોધીને લાવીશું. તો ચલો, હવે હું તમને રાજા કો રાની સે પ્યાર હો ગયા 16 પત્તાનું એકદમ ટ્રિકી જાદુ છે, 99% લોકોને નથી આવડતું એ જાદુ હું તમને શીખવાડું છું. તો કેમેરામેનને કહીશ કે પત્તા ઉપર કેમેરો લાવે. તો સૌથી પહેલાં રાણી અને રાજા આપણે અલગ કાઢી દઈએ. હવે ધ્યાનથી જોજો, રાણી અલગ ને 4 રાજા અલગ. રાજા કો રાની સે પ્યાર હો ગયા, પહેલી નજર મેં પહેલા પ્યાર હો ગયા. ગીત સાંભળ્યું છે કે નહીં બોલિવૂડનું? કયા પિક્ચરનું હતું કમેન્ટમાં લખી દેજો. હવે આપણે સૌથી પહેલાં રાણી, આ રાણી છે, હું અત્યારે ખુલ્લું ગોઠવું છું, આવી રીતના ગોઠવવાની છે ઢગલી, આવી રીતના. ધ્યાનથી જોજો, રાજાને અહીંયા બીજી ઢગલીમાં ને અહીંયા, બરાબર છે. હા, અહીંયા ને અહીંયા. બાકી બધા રેન્ડમલી ગોઠવવાના છે. હું હમણાં સરખું કરી દઉં છું, તમને ફરતી શાંતિથી સમજાવી દઉં છું, બરાબર છે. જો આવો સેટઅપ હોવો જોઈએ, બરાબર છે. કેમેરામેન બધા પત્તા દેખાય છે 16? ઓકે, તો જો આ રાણી છે ને આવી રીતના ગોઠવવાની અને રાજા આવી રીતના ખુલ્લા કરવાનું. પછી રાણી આપણે ઊંધી કરી દેવાનું, બરાબર છે. એટલે રાજા 4 ખુલ્લા થઈ ગયા. હવે આપણે રાણી શોધવાની છે. એટલે સૌથી પહેલાં આપણે કરવાનું છે અહીંયાથી આવી રીતના, અથવા પેલી બાજુથી આવી રીતના, બરાબર છે. આવી રીતના ગોઠવવાનું છે, બરાબર છે. હવે આને આમ કરવાનું, પછી આને આમ કરવાનું, પછી આને એક વખત હજી આમ કરવાનું ને આને આમ કરવાનું. હવે આ સ્ટેપ છે ને એ ભૂલાય નહીં, બરાબર છે. હવે 4 ઢગલી થઈ ગઈ, એટલે હવે આને આમ કરવાનું અને આને પછી આમ કરી દેવાનું, બરાબર. અને પછી બધાને બતાવવાનું કે જો બધા આડાવડી પત્તા છે, બરાબર છે. પછી જો આ 4 પત્તા જે ઊંધા છે એ ઓટોમેટિક ઊંધા કરવાના, એટલે 4 રાણી આવી જશે, બરાબર છે. બાકી બધા પત્તા જોઈ લો. તો કેમેરો મારી સામે, રાજા કો રાની સે પ્યાર હો ગયા. જાદુ ગમ્યું કે નહીં કમેન્ટમાં લખો. ફરીથી કહું છું, તમારા સબસ્ક્રાઈબ અને લાઈકમાં તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય,
પણ અમારો ઉત્સાહ એક સબસ્ક્રાઈબરથી, એક લાઇકથી અને એક કમેન્ટથી વધતો રહેતો હોય છે, જેથી અમને અદ્ભુત નવા જાદુ શોધવાની પ્રેરણા મળે છે અને અમે બહુ સરસ સરસ જાદુ શોધીને લાવવાના છે હજી બી, અને બહુ સરસ સરસ જાદુ બી બનાવ્યા છે અમે અમારી ચેનલ પર. આખું પ્લેલિસ્ટ છે જાદુનું, જરૂરથી જોજો. તો ચલો મળીએ નવા જાદુ સાથે, નવા ટાઈમે, નવા દિવસે. હું ધવલ.